વાંઝણી, લગ્નના 5 વર્ષ થઈ ગયા છતાં મને એક દીકરો નથી આપી શકી. નમસ્કાર મારા વાલા મિત્રો, રાધે રાધે. તમે સાંભળી રહ્યા છો શિવ જ્ઞાન ભક્તિ. એકવાર માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હતા. ત્યારે ચરણ દબાવતા દબાવતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, આજે મારા મનમાં 3 પ્રશ્નો થઈ રહ્યા છે. જો તમે આ 3 પ્રશ્નોના ઉત્તર આપીને મને સંતોષ આપશો તો મારા મનને ખૂબ શાંતિ મળશે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આખરે તમારા કયા 3 પ્રશ્નો છે? ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ, તે કઈ સ્ત્રી હોય છે જેના ભાગ્યમાં સંતાન સુખ નથી હોતું? મારો બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે? અને મારો ત્રીજો પ્રશ્ન છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, તમારા આ 3 પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. જે પણ માણસ આ 3 પ્રશ્નોના જવાબ સમજીને આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારે છે તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી, હવે હું તમને તમારા 3 પ્રશ્નોના ઉત્તર એક નાનકડી વાર્તા દ્વારા આપવાનો છું. આ વાર્તા દ્વારા તમે તમારા 3 પ્રશ્નોના જવાબ બરાબર રીતે સમજી શકશો. પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી હું વાર્તા સંભળાવું ત્યાં સુધી તમારે આ વાર્તાને ધ્યાનથી સાંભળવી પડશે. તો માતા લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુ, હું તમને વચન આપું છું કે આ કથા હું પૂરા મન અને લગનથી સાંભળીશ. તમે કૃપા કરીને તે કથા શરૂ કરો. મિત્રો, તમને પણ એક વિનંતી છે કે તમે પણ આ કથા પૂરી જરૂર સાંભળજો, કારણ કે તેને અડધી અધૂરી સાંભળવી એ પાપ માનવામાં આવે છે. કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, કોઈ રાજ્યમાં એક નાનકડું નગર હતું અને તે નગરમાં એક શેઠ રહેતા હતા. તે શેઠને 2 દીકરા હતા અને તે બંને દીકરાઓના લગ્ન પણ થઈ ગયા હતા. શેઠની પત્ની અને શેઠના મોટા દીકરાનો સ્વભાવ ખરાબ હતો. તેથી શેઠની પત્ની પોતાના મોટા દીકરાની પત્નીને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ નાની વહુ ખૂબ જ સારા સ્વભાવની હતી અને તે એક પતિવ્રતા સ્ત્રી પણ હતી. તે ઘરનું બધું કામ એકલી જ કરતી હતી. તેમ છતાં શેઠની સાસુ અને જેઠાણી નાની વહુનું હંમેશા અપમાન કરતા રહેતા હતા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, શેઠની મોટી વહુને એક દીકરો હતો અને નાની વહુને એક દીકરી હતી. શેઠની પત્ની હંમેશા પુત્ર બાબતે નાની વહુને મેણા મારતી રહેતી હતી, પરંતુ તે બિચારી શું કરી શકે? તે હંમેશા તેમના મેણા સાંભળતી રહેતી હતી. હવે હું તમને નાની વહુની વાર્તા સારી રીતે સમજાવું છું, જેનાથી તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળશે. તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી? દેવી, તે શેઠની પત્ની પહેલેથી જ દુષ્ટ સ્વભાવની હતી અને તેના ખરાબ સ્વભાવથી ઘરના બધા લોકો ખૂબ પરેશાન હતા. પરંતુ તે પોતાની સીધી સાધી નાની વહુને કંઈક વધારે જ હેરાન કરતી હતી અને તેને સતાવવામાં તેને ખૂબ જ આનંદ આવતો હતો. શેઠના નાના દીકરાની પત્નીનું નામ સુકન્યા હતું. બિચારી સુકન્યા સવારે વહેલી ઉઠીને પોતાના કામમાં લાગી જતી હતી, છતાં સાસુની નજરમાં તે હંમેશા ખટકતી રહેતી હતી. એક દિવસની વાત છે. સુકન્યા ઘરમાં કચરો કાઢી રહી હતી ત્યારે સાસુ બોલી કે તારા હાથમાં જીવ નથી કે શું? તું જલ્દી જલ્દી કચરો કાઢ. હું મંદિરે જાઉં છું અને મારા પાછા આવ્યા પહેલાં તું રસોઈ બનાવીને તૈયાર રાખજે. હું આવતાની સાથે જ જમીશ. અને સાંભળ, અન્નનો એક દાણો પણ બરબાદ ન થવો જોઈએ. બિચારી સુકન્યા શું કરે? તે સાસુની વાતો સાંભળતી રહી. સાફ સફાઈ કર્યા પછી તે રસોઈ બનાવવા લાગી અને મનમાં વિચારતી હતી કે હું આટલું કામ કરું છું છતાં મને એક પળ માટે પણ ચેનનો શ્વાસ નથી મળતો અને મારી સાસુ દરેક વખતે મારા કામમાં કોઈને કોઈ ભૂલ કાઢતી રહે છે. સુકન્યા આ બધું વિચારતી હતી એટલામાં જ દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. તેને થયું કે હજી તો રસોઈ તૈયાર જ થઈ છે અને કદાચ સાસુ આજે વહેલી આવી ગઈ છે. જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે બહાર એક સંન્યાસી મહાત્મા ઊભા છે
અને તે સાધુ મહારાજ સુકન્યાને કહે છે કે દીકરી, તારું સૌભાગ્ય અખંડ રહે, બાબાને કંઈક જમાડ, મને ખૂબ ભૂખ લાગી છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, સુકન્યા ખૂબ જ સુશીલ અને સંસ્કારી હતી. તેણે વિચાર કર્યો કે સાધુ મહારાજને જમાડી તો દઉં, પરંતુ જો મારી સાસુ આવી જશે તો મારી ખેર નથી. પછી થોડીવાર વિચાર કર્યા બાદ તેણે સંન્યાસીને જમવા માટે અંદર આવવા કહ્યું. તે સમયે સુકન્યાના મનમાં વિચાર આવ્યો કે સાસુથી શું ડરવું? જો સાસુ આવી જશે અને મને કંઈક કહેશે તો હું કહી દઈશ કે હું મારા હિસ્સાનું ભોજન આ મહાત્માને આપી રહી છું. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, આવું વિચારીને સુકન્યા સાધુને અંદર લઈ ગઈ અને અતિથિ ધર્મનું પાલન કરતા તેમને જમાડવા લાગી. હજી સાધુ જમી રહ્યા હતા ત્યાં જ સુકન્યાની સાસુ આવી ગઈ અને સાધુને ઘરમાં બેસીને જમતા જોઈને તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તે સાધુ મહારાજને કહેવા લાગી કે અરે દુષ્ટ સ્ત્રી, મેં તને કહ્યું હતું કે અન્નનો એક દાણો પણ બરબાદ ન થવો જોઈએ, પણ તેં શું કર્યું? તે ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું. સુકન્યા ડરતા ડરતા બોલી કે સાસુમાં, મેં સંન્યાસીને મારા હિસ્સાનું જમવાનું આપ્યું છે, આમાં આટલો ગુસ્સો કરવાની શું વાત છે? દ્વારે આવેલા અતિથિઓને ક્યારેય ખાલી હાથે ન મોકલાય એવું શાસ્ત્રો કહે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે આ રીતે લાંબો સમય સાસુ વહુ વચ્ચે ઝઘડો ચાલ્યો અને અંતે તે કપટી સાસુએ સુકન્યાને પણ ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. હવે તે બિચારી રડતી રડતી ઘરનો દરવાજો ખખડાવતી રહી ગઈ, પરંતુ તેની સાસુ પથ્થર જેવી બની ગઈ અને તેનું દિલ ન પીગળ્યું. હવે સુકન્યા પાસે એક જ રસ્તો હતો કે તે પોતાના પિયર પાછી જાય. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, આ રીતે સુકન્યા દુઃખી થઈને પિયર જવા નીકળી ગઈ અને રસ્તામાં એક ઘટાદાર જંગલ આવતું હતું. સુકન્યા ભૂખ તરસથી તડપતી જઈ રહી હતી ત્યાં જ અચાનક જોરથી વાદળો ગરજવા લાગ્યા અને મૂશળધાર વરસાદ શરૂ થયો. વરસાદથી બચવા સુકન્યાએ એક ઝાડનો આશ્રય લીધો, પણ વરસાદ એટલો તેજ હતો કે બચવું મુશ્કેલ હતું. તે ઝાડના મૂળમાં એક બખોલ હતી. સુકન્યા એ વિચારીને તેમાં ઘૂસી ગઈ કે વરસાદ રોકાયા પછી તે બહાર આવશે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, જ્યારે સુકન્યા તે ઝાડની બખોલમાં ગઈ ત્યારે તેને ત્યાં એક સાધુ મળ્યા. સંતે કહ્યું કે દીકરી, રડવાનું બંધ કર. મને ખબર છે કે તારા ઘરના લોકો તારું અપમાન કરે છે, કારણ કે તે લોકો દુષ્ટ છે અને તને મેણા મારે છે, કારણ કે તારી જેઠાણીને દીકરો છે અને તને હજી સુધી પુત્ર નથી થયો. તેથી તું ચિંતા ન કર, હું તને એક ચિઠ્ઠી આપું છું. આ ચિઠ્ઠીમાં જે ઉપાય લખ્યો છે તે પૂરી નિષ્ઠાથી કરજે અને પછી તને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહીને તે સંત મહાત્મા અદૃશ્ય થઈ ગયા. બીજી બાજુ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સુકન્યાને શોધતો તેનો પતિ ત્યાં પહોંચી ગયો અને પછી સુકન્યા પિયર ન જતા તે જ જંગલમાં એક કુટીર બનાવીને રહેવા લાગી. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, એક દિવસ સુકન્યાને પુત્રનો વિચાર આવ્યો કે જો મારી પાસે પણ એક પુત્ર હોત તો સાસરીમાં મારી પણ ઇજ્જત હોત. તે આવું વિચારતી હતી ત્યારે તેને સંતે આપેલી પેલી ચિઠ્ઠી યાદ આવી. જ્યારે સુકન્યાએ પુત્ર પ્રાપ્તિ માટે તે ચિઠ્ઠી વાંચી તો તેમાં લખ્યું હતું કે દીકરી, પુત્ર પ્રાપ્તિ માટે હંમેશા સ્ત્રીએ રાત્રિના સમયે પુરુષની ડાબી બાજુ સૂવું જોઈએ. આવું કરવાથી થોડા સમય પછી ડાબા પડખે સૂવાથી નાકનો જમણો સ્વર અને જમણા પડખે સૂવાથી નાકનો ડાબો સ્વર ચાલુ થઈ જાય છે. જ્યારે પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય ત્યારે મિલન પહેલાં એ નક્કી કરી લેવું જોઈએ કે પુરુષનો જમણો સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલતો હોય તે જ સમયે ગર્ભ ધારણ કરવું જોઈએ. આવું કરવાથી ચોક્કસ પુત્રની પ્રાપ્તિ થાય છે અને તેનાથી ઉલટું નાકના સ્વર ચાલવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થવાના પહેલા 4 દિવસમાં મિલન કરવાથી પુરુષ રોગિષ્ઠ થાય છે. 5મી રાત્રે મિલન કરવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે. 6ઠ્ઠી રાત્રે પુત્ર થાય છે. 7મી રાત્રે વાંઝણી પુત્રી થાય છે. 8મી રાત્રે ઐશ્વર્યશાળી પુત્ર થાય છે.
9મી રાત્રે ઐશ્વર્યશાળી પુત્રી થાય છે, 10મી રાત્રે અતિ શ્રેષ્ઠ પુત્ર થાય છે અને 11મી રાત્રે સુંદર અને સારા સંસ્કારવાળી પુત્રી થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, આ રીતે સુકન્યાએ 10મી રાત્રે પોતાના પતિ સાથે મિલન કર્યું અને ગર્ભ ધારણ કર્યો. સવારે સ્નાન વગેરે કરીને પૂજાપાઠ કર્યા પછી સુકન્યાનો પતિ લાકડા કાપવા ગયો. તેના ગયા પછી મોટું તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ અને ભારે વરસાદ થવા લાગ્યો. હવે સુકન્યા વરસાદથી બચવા માટે એક ઝાડ પર એક સરનામું લખે છે. આ સરનામું તે જ બખોલનું હતું જેમાં સુકન્યા પહેલાં છુપાઈ હતી. તેણે ઝાડ પર સરનામું એટલા માટે લખ્યું હતું કે જ્યારે તેનો પતિ પાછો આવે તો તે વાંચીને ત્યાં પહોંચી જાય. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, સુકન્યા તે બખોલમાં જઈને છુપાઈ જાય છે જે ઝાડના મૂળમાં હતી. તે ઝાડ પાસે 2 રાક્ષસીઓ રહેતી હતી. સુકન્યા બખોલમાં હતી ત્યારે પેલી બંને રાક્ષસીઓ વરસાદથી પરેશાન થઈને તે ઝાડ તરફ આવી અને કહેવા લાગી કે હવે તો ચલાતું પણ નથી, નહીંતર મન તો સોનાના ટાપુ પર જવાનું હતું. ત્યારે બીજી રાક્ષસી બોલી કે એમાં શું મોટી વાત છે, આ ઝાડ આપણને હમણાં જ ઉડાડીને ત્યાં પહોંચાડી દેશે જ્યાં સોનાનો ટાપુ છે. આવું કહીને બંને રાક્ષસીઓ ઝાડની ડાળી પર બેસી ગઈ અને ઝાડ એકદમ ઉડવા લાગ્યું. સુકન્યા બખોલમાં ઘૂસતા જ થાકને લીધે સૂઈ ગઈ હતી, પરંતુ ઝાડ ઉડવાને કારણે લાગેલા ઝટકાથી તેની ઊંઘ ઉડી ગઈ અને ઝાડને ઉડતું જોઈને તે ગભરાઈ ગઈ. જ્યારે સુકન્યાએ બખોલમાંથી બહાર જોયું તો ડાળી પર 2 રાક્ષસીઓ બેઠી હતી. અંતે સુકન્યાએ પરિસ્થિતિ સ્વીકારી લીધી અને વિચાર્યું કે જે થશે તે સારું જ થશે. થોડી વાર પછી તે ઝાડ સોનાના ટાપુ પર જઈને ઉતર્યું. બંને રાક્ષસીઓને ભૂખ લાગી હતી એટલે તે શિકારની શોધમાં નીકળી ગઈ. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, તેમના ગયા પછી સુકન્યા બખોલમાંથી બહાર નીકળી અને તેને ચેનનો શ્વાસ લીધો. જેવી તેણે સોનાના ટાપુ પરની રેતી જોઈ તો તે આશ્ચર્યમાં પડી ગઈ કે આ રેતી તો ચમકી રહી છે. તેણે રેતી હાથમાં લીધી તો તે બૂમ પાડી ઉઠી કે અરે, આ તો સોનાની રેતી છે. સુકન્યાએ પોતાની સાડીના છેડે જેટલી રેતી બાંધી શકાય તેટલી બાંધી લીધી અને ફરીથી બખોલમાં છુપાઈ ગઈ. ભગવાન વિષ્ણુ કહે છે કે આ બાજુ સુકન્યા બખોલમાં ગઈ અને પેલી બંને રાક્ષસીઓ પાછી આવી અને કહેવા લાગી કે આજે તો પેટ ભરીને જમીને તૃપ્તિ થઈ ગઈ, હવે ચાલો પાછા જઈએ. આ રીતે થોડી વારમાં તે ઝાડ ઉડીને ફરીથી તે જ જગ્યાએ પહોંચી ગયું જ્યાંથી તે ઉડ્યું હતું. સુકન્યા ત્યાં સુધી બખોલમાં છુપાઈ રહી જ્યાં સુધી પેલી રાક્ષસીઓ ત્યાંથી જતી ન રહી. જેવી તે ગઈ કે સુકન્યા સોનાની રેતી લઈને બહાર આવી અને મનમાં વિચારવા લાગી કે આટલું બધું સોનું જોઈને મારી સાસુ ખુશ થઈ જશે અને હવે હું સાસરીમાં પાછી જઈશ અને સાસુને આ સોનું આપીશ તો તે મને ક્યારેય નફરત નહીં કરે અને મને પ્રેમ કરવા લાગશે. ભગવાન વિષ્ણુ કહે છે કે સુકન્યા આવું વિચારતી હતી ત્યાં જ તેનો પતિ તેને શોધતા ત્યાં આવી પહોંચ્યો. સુકન્યાએ તેને બધી વાત કરી અને તે પોતાના પતિ સાથે સાસરીમાં પહોંચીને સાસુને કહે છે કે જુઓ સાસુમાં, હું તમારા માટે શું લાવી છું. તેણે બધું સોનું સાસુને આપ્યું અને આખી ઘટના પણ જણાવી. ભગવાન વિષ્ણુ કહે છે કે સોનું લીધા પછી સુકન્યાની સાસુ એકદમ ગુસ્સે થઈને બોલી કે અરે મૂર્ખ સ્ત્રી, તું આટલું જ સોનું લઈને આવી, આટલા સોનાથી શું થશે? જો હું હોત તો ઘણું બધું સોનું લઈને આવત. સુકન્યાએ કહ્યું કે માજી, આપણી 3-4 પેઢી માટે આટલું સોનું કાફી છે. તો સાસુ કહેવા લાગી કે સોનું ક્યારે કાફી હોય? જેટલું હોય એટલું ઓછું છે. હવે જો હું જાઉં છું અને કેટલું સોનું લઈને આવું છું. સુકન્યાએ પોતાની સાસુને ખૂબ સમજાવી, પરંતુ તે લાલચી સ્ત્રીના સમજમાં એક પણ વાત ન આવી અને તે પેલા ઝાડની બખોલમાં જઈને બેસી ગઈ.
જેવી પેલી બંને રાક્ષસીઓ આવી કે ઝાડ ઉડવા લાગ્યું. સુકન્યાની સાસુ મનમાં ખૂબ ખુશ હતી કે આજે હું ખૂબ બધું સોનું લાવીશ. તે જ સમયે એક રાક્ષસી કહેવા લાગી કે ચાલો આજે સોનાના ટાપુ પર નહીં પણ મત્સ્યદ્વીપ પર જઈએ. આજે માછલીઓ ખાવાનું મન છે. જેવું રાક્ષસીએ માછલી ખાવાનું મન બનાવ્યું કે ઝાડ મત્સ્યદ્વીપ તરફ ઉડવા લાગ્યું. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, રાક્ષસીની વાત સાંભળીને બખોલમાં બેઠેલી લાલચી સ્ત્રી પોતાનો સંયમ ન રાખી શકી અને એકદમ બોલી ઉઠી કે અરે, તમે સોનાના ટાપુ પર કેમ નથી જતી? મત્સ્યદ્વીપ પર ન જાઓ, સોનાના ટાપુ પર ચાલો. જેવો તે લાલચી સ્ત્રીએ અવાજ કર્યો કે રાક્ષસીઓ સમજી ગઈ કે બખોલમાં કોઈ છુપાયેલું છે. તેમણે જેવું બખોલમાં જોયું અને લાલચી સ્ત્રીને જોઈ કે તરત જ તેને પકડીને ઝાડ પરથી નીચે ફેંકી દીધી અને ધરતી પર પડતા જ તેનું મોત થઈ ગયું. જ્યારે આ સમાચાર તેના ઘરના લોકોને મળ્યા ત્યારે સુકન્યાના સસરા સુકન્યા પાસે ગયા અને કહ્યું કે દીકરી, હું તો તેને પહેલાં જ સમજાવતો હતો કે તું આવું કામ ન કર. ક્યારેય લાલચ ન કરવી જોઈએ અને વહુઓ તો દીકરી જેવી હોય છે, તેમને પ્રેમ આપવું જોઈએ. પણ તેણે મારી એક પણ વાત ન માની અને આજે તેને તેના કર્મોનું ફળ મળી ગયું. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, સુકન્યા પોતાના પતિ સાથે સુખપૂર્વક રહેવા લાગી. થોડો સમય વીત્યા પછી સુકન્યાને એક ગુણવાન પુત્ર થયો અને તેની ખુશીનો પાર ન રહ્યો. જે જેઠાણી તેને પુત્ર માટે મહેણા ભરતી હતી, તેના અને જેઠના દિવસો હવે ગરીબીમાં વીતવા લાગ્યા હતા. મોટી વહુએ સુકન્યા પાસે જઈને માફી માંગી. સુકન્યા દયાળુ હતી, તેથી તેણે જેઠાણીને માફ કરી દીધી અને પોતાના સોનામાંથી થોડું સોનું તેમને પણ આપ્યું, જેથી આખું પરિવાર સારી રીતે રહી શકે. ભગવાન વિષ્ણુ કહે છે કે સમય જતાં મોટી વહુનો દીકરો અવગુણી હતો, તેથી તેણે બધું ધન ખરાબ કામોમાં બરબાદ કરી દીધું. અને સુકન્યાનો દીકરો ખૂબ ગુણવાન હતો, જેણે પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું. જ્યારે સુકન્યા અને તેની જેઠાણીનું જીવન પૂરું થયું ત્યારે સુકન્યાને સ્વર્ગ મળ્યું અને જેઠાણીને નરકમાં સ્થાન મળ્યું. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો, તો સમજી લો કે જે સંતના જણાવ્યા મુજબના નિયમોથી ઉલટું કાર્ય કરે છે તેમના ભાગ્યમાં પુત્ર યોગ નથી હોતો. તમારો બીજો પ્રશ્ન હતો કે કયું ઘરેણું પહેરવાથી સ્ત્રી કે પુરુષનું દર્દનાક મોત થાય છે, તો તે લાલચરૂપી ઘરેણું છે જે શેઠની પત્નીએ પહેર્યું હતું અને સોનાની લાલચમાં તે રાક્ષસો દ્વારા ફેંકાઈ જતા દર્દનાક મોતને ભેટી. તેથી લાલચનું ઘરેણું ક્યારેય ન પહેરવું જોઈએ. લક્ષ્મી, હવે તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કયો શણગાર કરવાથી સ્વર્ગ મળે છે, તો તે ચરિત્રરૂપી શણગાર છે. એટલે કે જે સ્ત્રી ચરિત્રવાન અને પતિવ્રતા હોય છે તે સુકન્યાની જેમ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ગમી હશે. વધુ ધાર્મિક માહિતી માટે અમારી શિવ જ્ઞાન ભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌનો આભાર.